સરસ મજાનો ક્વેશ્ચન છે કે 1947માં ભારતની સ્વતંત્રતા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનું સમગ્ર ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ બન્યું અને 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વિભાજન થયું. હવે આપણે જાણીએ જ્યારે ભારત આઝાદ થયું ને ત્યારે આપણી પાસે આ પ્રકારે ગુજરાત 3 ભાગમાં વહેંચાયેલું હતું. એક તો જે છે જે મુખ્ય ભાગ તળ ગુજરાત જેને બોલીએ છીએ, એક આપણો સૌરાષ્ટ્રનો ભાગ અને એક જે છે કચ્છનો ભાગ. તો જે કચ્છનો ભાગ હતું અને સૌરાષ્ટ્ર હતું, સૌરાષ્ટ્રને આપણે બ વર્ગનું રાજ્ય બનાવ્યું, કચ્છને આપણે ક વર્ગનું રાજ્ય બનાવ્યું. જ્યારે જે મુંબઈ રાજ્ય હતું એની અંદર બાકીનો જે ભાગ જે છે અ વર્ગમાં મુંબઈ રાજ્યમાં ઉમેરાયો. આગળ જતા 1956ની અંદર દ્વિભાષી મુંબઈ રાજ્ય બન્યું, તો સૌરાષ્ટ્રને જે છે કચ્છ એ પણ મુંબઈ રાજ્યમાં ભેળવાઈ ગયા. અને 1960ની અંદર 1960માં જ્યારે મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન થયું ત્યારે જે છે આપણું આ મુખ્ય ગુજરાત રાજ્યની સ્થાપના થઈ છે. તો અહીંયા જુઓ કે 1947માં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનો ભાગ મુંબઈ રાજ્યનો ભાગ બન્યું, બિલકુલ સાચું છે. અને 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન થયું, એ પણ જે છે બિલકુલ સાચું છે. તો અહીંયા આપેલા જે છે બંને બે વિધાનો બિલકુલ સાચા છે, 1 અને 2 બંને સાચા છે.